નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 14 નિવસતંત્ર ઇકોસિસ્ટમ. આજનો ટોપિક છે ફોસ્ફરસ ચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પોષક ચક્રનો ડિટેલમાં અભ્યાસ કરેલો અને ત્યારબાદ કાર્બન ચક્ર જોયેલું. તો આજે ફોસ્ફરસ ચક્ર જોઈએ. જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ, અને કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્રનું એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. જૈવિક પટલો, તો કે સાહેબ જૈવિક પટલો એટલે શું? જૈવિક પટલો એ બીજું કાંઈ નથી, જે અગાઉ તમે શીખી ગયા તે, એટલે કે કોષરસ પટલની વાત કરે. જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ, એ તમને ખ્યાલ છે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ જે કાંઈ લાગુ પડતું હોય તેમાં ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ ફોસ્ફરસ હોય, જે આગળ તમે શીખી ગયા. એટલે જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. એટલે અહીંયા તમે ફોસ્ફરસની અગત્યતા સમજી શકો. તો આ પ્રથમ મુદ્દો ફોસ્ફરસની અગત્યતાવાળો. ત્યારબાદ ઘણા પ્રાણીઓને તેમના કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્વની મોટી માત્રા આવશ્યક હોય છે. ઘણા પ્રાણીઓને તેમના કવચ, એટલે કે તેમના બાહ્ય કવચ જે કંઈ આવતા હોય એ તમે ચેપ્ટર 4ની અંદર પ્રાણી સૃષ્ટિમાં જોઈ ગયા. ઓકે, કે ઘણા પ્રાણીઓને તેમના બાહ્ય કવચ જે કંઈ આવતા હોય, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્વ, એટલે કે ફોસ્ફરસ મોટી માત્રામાં જરૂરી હોય તેમ. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો એ માત્ર પર્વતો જ છે, એટલે કે પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે. શું કીધું કે ફોસ્ફરસ જે કુદરતમાં સંચય સ્થાનો એ ક્યાં છે? તો કે ફોસ્ફરસ દાખલા તરીકે કુદરતમાં ક્યાં જોવા મળે? તો કે પર્વતોમાં જ છે, કે જે ફોસ્ફેટના સ્વરૂપે એ ફોસ્ફરસને સંચિત કરે. તો કે ફોસ્ફેટના સ્વરૂપો, તો આ શબ્દ હું તમને થોડોક એક્સ્ટ્રા આપું કે ફોસ્ફેટના સ્વરૂપ જે એનસીઆરટીમાં નથી પણ આપણે યાદ રાખશું, અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ આ સ્વરૂપે હાજર હોય. ક્યાં હોય? તો કે પર્વતોમાં. વધારે ઇન્ટરેસ્ટિંગ માટે એક આકૃતિ નિર્માણ કરીએ કે દાખલા તરીકે આ જમીન છે અને ત્યાં કોઈ મોટો પર્વત છે. આ દાખલા તરીકે મોટો પર્વત છે અને તેમાં ફોસ્ફેટ એટલે કે ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ
સંચિત થયેલો છે એટલે કે સંગ્રહ થયેલો છે, જે અહીંયા મેં લખ્યું એમ કે અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે સંચિત છે. તો સજીવના બંધારણમાં હમણાં જોયું કે જૈવિક પટલો છે, ન્યુક્લિક એસિડ છે અને કોષીય ઉર્જાના સ્થાનાંતર તંત્રમાં મુખ્ય ઘટક ફોસ્ફરસ છે, બાકીના પણ તત્વો છે. પણ તો આ સજીવમાં કેવી રીતે આવ્યો? તો સજીવમાં આવવાનું કારણ, તો આ જે ફોસ્ફરસ છે એ દાખલા તરીકે વરસાદ થાય, આ દાખલા તરીકે અહીંયા મેં વાદળા દર્શાવ્યા, વરસાદ થાય તો આ જે પર્વતો ઉપરનો ફોસ્ફરસ ઓગળશે અને જે કંઈ પાણીનું વહેણ આગળ વધશે એની સાથે તેમાં દ્રાવ્ય થઈ અને જમીન ઉપર આવશે. એટલી વસ્તુ ક્લિયર? આગળ જે વર્ણનમાં આવતું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિમાં જોઈશું. ઓકે. ત્યારબાદ જ્યારે પર્વતો અપક્ષયન પામે છે ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિના મૂળ વડે શોષી લેવામાં આવે છે. તૃણાહારીઓ અને અન્ય પ્રાણીઓ આ તત્વ વનસ્પતિમાંથી મેળવે છે. નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે. જોઈએ વર્ણન શું કે જ્યારે પર્વતો અપક્ષયન પામે ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રામાં ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે. તો તમે અહીંયા જોઈ શકો કે આ એક મોટો પર્વત છે, તેમાં ફોસ્ફેટની કણિકાઓ સ્વરૂપે ફોસ્ફરસ સંગ્રહ એટલે કે સંચય થયેલો છે. વરસાદ આવશે તો થોડો ઘણો, બધોય નથી ઓગળી જતો, કે જ્યારે પર્વતો પર અપક્ષયન થાય એટલે કે ધોવાણ, ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય. નહિવત માત્રા, બહુ ઝાઝી નહીં, થોડી ઘણી એમ, અને વનસ્પતિના મૂળ વડે શોષી લેવામાં આવે. દાખલા તરીકે દર્શાવી દઈએ કે આ એક વનસ્પતિ છે. વનસ્પતિને ખાનારા અનુક્રમે જે આવતા હોય તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, તો દાખલા તરીકે વનસ્પતિને ખાનારા ગાય, ભેંસ, બકરી, બળદ જે કંઈ આવતા હોય. ઓકે. ત્યારબાદ તેને ખાનારા માંસાહારી, આ હવે તમે સમજી શકો. તો આ જે ફોસ્ફરસ છે એ દાખલા તરીકે પર્વત ઉપર વરસાદ થયો અને જે થોડો ઘણો દ્રાવ્ય થઈ અને જમીન ઉપર આવ્યો, એટલે કે જે પાણીના વહેણ સાથે આવ્યું. હવે એ થોડો ઘણો જમીનમાં જાય, જોકે અતિ વરસાદ હશે તો નદી સાથે સમુદ્રને મળી જશે અને સમુદ્રમાં સંગ્રહ થાય તો તે પાછો વ્યય પામશે. એટલે કે જે જમીનમાં ફોસ્ફેટ ઉતરી આવશે તે વનસ્પતિ લેશે, વનસ્પતિમાંથી તૃણાહારીમાં આવે, તૃણાહારીમાંથી માંસાહારી, માંસાહારીમાંથી મિશ્રાહારી વગેરે. અને દાખલા તરીકે આ દરેકનું મૃત્યુ થાય, ઓકે, તો તેનું વિઘટન દ્વારા
એ ફરી પાછો જમીનમાં આવશે. ઓકે, અને જમીનમાંથી વનસ્પતિ લઈ શકે. એટલા માટે આ અવસાદી ચક્ર છે. ઓકે, વાયુ ચક્ર નથી. શા માટે? એનું અર્થઘટન આપ્યું. એટલે કે વનસ્પતિ દ્વારા શોષી લેવામાં આવે, તૃણાહારીઓ અને અન્ય પ્રાણીઓ આ તત્વ વનસ્પતિમાંથી મેળવે. નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવ્યકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય. એ મને તમને ખ્યાલ છે. આ દાખલા તરીકે તૃણાહારી, માંસાહારી કે મિશ્રાહારી આ જે સજીવ છે તેનું મૃત્યુ થાય તો બેક્ટેરિયા દ્વારા તેમનું વિઘટન થશે અને તે જમીનની અંદર આ ફોસ્ફેટ સ્વરૂપે મુક્ત કરશે. હા કે ના? નેક્સ્ટ મુદ્દો, કાર્બનની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. જે તમને પણ ખ્યાલ હશે, મુક્ત કરી શકાતો નથી. એ જમીનમાં મુક્ત થશે. વાતાવરણમાં ફોસ્ફરસ બહુ જ જૂજ માત્રામાં 0.000 એ રીતના કાંઈક છે. એટલે વાતાવરણમાં નથી, આપણે એવું માની લઈએ. એટલે કે કાર્બનની જેમ આપણે આગળ જોઈ ગયા કે કાર્બન ચક્રમાં મોટાભાગનો સંચય સ્થાન હવામાં થતો હતો, એટલા માટે વાયુ ચક્રમાં. એટલે કે કાર્બનની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. અહીંયા તમે જોઈ શકો કે ફક્ત ચોમાસામાં, એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે જ તે ફોસ્ફેટ જમીન ઉપર આવવાના ચાન્સ છે, અન્યથા નહીં. ક્લિયર? જે કાંઈ આખા ચોમાસા દરમિયાન આવ્યો હોય તો તે વિઘટન દ્વારા એનો એ રિપીટ થશે. એટલે કે આ રીતના ફોસ્ફરસનું ચક્ર ચાલ્યા કરશે. એટલા માટે લાસ્ટ મુદ્દો લખી જ નાખીએ કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેના બે મુખ્ય તફાવતો તો તેમાં નંબર 1 ઉપર આવશે વરસાદ દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસનો અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. અને બીજું, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહિવત હોય છે. મેં તમને મૌખિકમાં સમજાવ્યું તે મુજબ કે દાખલા તરીકે ચોમાસામાં વરસાદ આવશે તો ત્યારે તમને સ્વાભાવિક રીતે સમજી શકો કે ત્યારે સૂર્યપ્રકાશની તીવ્રતા જોઈએ એટલી નહીં હોય. એટલે કે દાખલા તરીકે ઉનાળા જેટલો સૂર્યપ્રકાશ નહીં હોય. એટલે કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેના બે મુખ્ય તફાવતો તો કે વરસાદ દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસનો અંતઃપ્રવેશ એ આપણને ખ્યાલ છે. અને અહીંયા વાતાવરણ એટલે તમારે શું સમજવાનું છે? જે જમીનમાં દાખલા તરીકે વાતાવરણના માધ્યમથી આવ્યો ને એમ. એટલે કે અંતઃપ્રવેશ જે કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય. હવે દાખલા તરીકે ચોમાસામાં જે કાર્બનનું સ્થાપન થાય તે ફોસ્ફરસની સાપેક્ષે ઓછું થાય એમ. બીજું કે સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહિવત છે. મેં તમને કીધું કે વાતાવરણમાં 0.00 એ પ્રમાણમાં જે ટકાવારી આપેલી છે, તો એ વાતાવરણ દ્વારા એટલે કે વાયુઓની વિનિમય દ્વારા નહિવત આપણે થશે. મોસ્ટ ઓફલી જૈવ ભૂ રાસાયણિક ચક્રો દ્વારા જ થાય એમ. ઓકે, જૈવ ભૂ રાસાયણિક ચક્રો દ્વારા આ રીતના વિઘટન બેક્ટેરિયા દ્વારા થઈ શકે. ક્લિયર? તો ફોસ્ફરસ ચક્ર જોયું. તો સૌ પ્રથમ પહેલાં એટલું લખી લો, ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ
નિવસનતંત્રીય સેવાઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નિવસનતંત્રીય સેવાઓ એટલે કે ઇકોલોજીકલ સર્વિસીસ. તો કે સાહેબ આ શું છે નિવસનતંત્રીય સેવાઓ એટલે? દાખલા તરીકે હું તમને એવું કહું કે જંગલના ફાયદા કયો, તો તમે શું કહેશો? આવું અગાઉ આવી ગયું તમારે સેકન્ડરીમાં. તો કે જંગલ આપણને ઉપયોગી લાકડું આપે, બરાબર, ઔષધિ આપે, ત્યારબાદ પ્યોર ઓક્સિજન આપે. તો જંગલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, આર્થિક રીતે, બધી જ રીતે. હવે દાખલા તરીકે કેટલાક એવા વૃક્ષો ધાર્મિક પણ ઉપયોગિતા છે. બસ આ બધી જ આવી કંઈક વાત એટલે કે નિવસનતંત્રીય સેવાઓ. તો સૌપ્રથમ મહત્ત્વ તેનું જોઈએ. તંદુરસ્ત નિવસનતંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. તો નિવસનતંત્ર આપણને શું સેવા આપશે? તો કે તંદુરસ્ત નિવસનતંત્ર એ આર્થિક રીતે, મેં કીધું કે દાખલા તરીકે જંગલમાંથી ઔષધિ, લાકડું વગેરે. ત્યારબાદ પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન, દાખલા તરીકે જે કુદરતી નજારો, સૌંદર્ય, ઓકે, વનસ્પતિના પુષ્પો, ફળ વગેરે. એટલે સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. થોડુંક વિસ્તૃતમાં જોઈએ જેથી વધારે ક્લિયર થાય. નિવસનતંત્રની પ્રક્રિયાઓની નિપજો એટલે કે ઉત્પાદનો ને નિવસનતંત્ર સેવાઓ ના નામથી જાણી શકાય છે. બહુ સરળ, અહીંયા યાદ રહી જાય એવું. નિવસનતંત્રની પ્રક્રિયાઓની નિપજો એટલે કે નિવસનતંત્રીય પ્રક્રિયાઓની નિપજો. દાખલા તરીકે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે કે ઉત્પાદકો. હવે ઉત્પાદકો તો કોણ છે? મોટા ભાગે વનસ્પતિઓ જ છે. એટલા માટે મેં તમને જંગલનું ઉદાહરણ આપ્યું કે જંગલની આર્થિક કે દાખલા તરીકે જંગલના ફાયદા લખો, બસ એ આ બધું નિવસનતંત્રમાં આવી શકે. કે ઉત્પાદનોને નિવસનતંત્રની સેવાઓના નામથી ઓળખવામાં આવે. બોલે તો ઇકોલોજીકલ સર્વિસીસ. હવે જંગલો આપણને કઈ રીતના સેવા આપે? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા આપણે થોડાક મુદ્દા લખીએ. તો અહીંયા તમે જોઈ શકો કે ઉદાહરણ તરીકે જંગલની ઉપયોગિતામાં ઘણા બધા મેં લખ્યા. દાખલા તરીકે 5 મુદ્દા કે તંદુરસ્ત જંગલ નિવસનતંત્રોની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવા. એ તમને ખ્યાલ છે કે વૃક્ષો હવા શુદ્ધ કરે અને પાણી શુદ્ધ કરશે. દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ અને આનાથી ઉલટી પરિસ્થિતિ એટલે કે અતિવૃષ્ટિ, પૂર. દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ અને પૂર બોલે તો અતિવૃષ્ટિ ઘટાડવા પોષક ચક્રોનું ચક્રીયકરણ એટલે કે જમીનને ફળદ્રુપ બનાવવી. તો એ તમને ખ્યાલ છે કે વૃક્ષોમાં એ સંચય થયેલો હોય. વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે કે અન્ય સજીવ સૃષ્ટિને કઈ રીતે ઉપયોગી છે તેની અહીંયા ઉપયોગિતા જોઈએ. વન્યજીવન વસવાટ પૂરા પાડવા. દાખલા તરીકે વન્યજીવો જે કાંઈ હોય તો જંગલમાં તેને વસવાટ સ્થાન પૂરું પાડવું. જૈવ વિવિધતાની જાળવણી, ઓકે, જાળવણી આવશે, જાળવણી લખી, જાળવણી. જૈવ વિવિધતાની જાળવણી કરવી. દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે તો એ તમને ખ્યાલ છે કે આપણું રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રપુષ્પ, રાષ્ટ્રીય વનસ્પતિ એ બધી જે કાંઈ આવતી હોય તો તેની જાળવણી કરવી.
દાખલા તરીકે આર્થિક ઉપયોગી વનસ્પતિઓ હોય, ઔષધીય વનસ્પતિઓ હોય, તો તમને ખબર છે કે દાખલા તરીકે કોઈ સ્પેશિયલ વનસ્પતિઓ હોય તે ફક્ત તમને જંગલમાંથી જ મળી રહેશે. ઓકે, ઔષધીય વનસ્પતિઓ હોય તો જૈવ વિવિધતાને જાળવવી એટલે કે જાળવણી રાખવા માટે પણ જંગલો મહત્ત્વના છે. કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડે, જે આપણે આગળ પણ જોયું હતું કે દાખલા તરીકે લીલી વનસ્પતિમાં કાર્બનનું સ્થાપન થાય. આમ તો ઘણી બધી રીતે સેવાઓ આપે છે જંગલો. હવે એનો એક આંકડાકીય અંદાજ એક વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો. ઓકે, તે જોઈએ અહીંયા. શું કીધું અહીંયા? તો કે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ હાલના પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવાનો પ્રયત્ન કર્યો. એટલે કે તેણે એક સંશોધન કર્યું. કોને? તો કે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારો, તેના મિત્રોએ, કે પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક જીવન સમર્થકમાં આ સેવાઓની કિંમત દાખલા તરીકે લગાડીએ તો કેટલી થાય. હવે દાખલા તરીકે તમને ખબર છે કે વનસ્પતિઓ ઓક્સિજન આપે, એટલે કે દાખલા તરીકે માર્કેટમાં ઓક્સિજનનો સિલિન્ડર માની લો કે 300 રૂપિયાનો આવે કે 1000નો આવે, તો દાખલા તરીકે મનુષ્યને શ્વસન માટે દિવસ દરમિયાન એવા 2 કે 3 સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોય, તો તેની કિંમત દાખલા તરીકે મેકી અને જે કિંમત થાય તેનો એક અંદાજ આપેલો છે કે નિવસન તંત્ર સેવાઓની 1 વર્ષની, ઓકે, 1 વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર પ્રમાણે તેને મેકેલી. શા માટે? કારણ કે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અમેરિકાના હતા. તેને નિવસન તંત્રની સેવાઓની કિંમત 1 વર્ષની જો, આ ખાસ આંકડો આપણા માટે અગત્યનો છે, 33 ટ્રિલિયન અમેરિકી ડોલર. એટલે કે આ મૂલ્યને વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરીએ કે દાખલા તરીકે અમેરિકાનું જે આખા વર્ષનું જે ઉત્પાદન થાય, બોલે તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, શોર્ટકટમાં GNP, એટલે કે વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત જે દાખલા તરીકે 18 ટ્રિલિયન અમેરિકી ડોલર હતી તેના કરતાં લગભગ 2 ગણું વધારે થયું. ઓકે, 18 દુ 36, એટલે તો ફોર એક્ઝામ્પલ, એટલે એના કરતાં ડબલ નિવસન તંત્રની કિંમત છે એમ. ત્યારબાદ વિવિધ નિવસન તંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% તો ફક્ત તેમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના માટે જ છે, જમીન માટે જ છે. અને બીજી સેવાઓ જેવી કે મનોરંજન તથા પોષક ચક્રણ વગેરેની 10% કરતાં પણ ઓછી છે. એટલે અહીંયા તમે આંકડાકીય માહિતી પ્રમાણે અંદાજ લગાવી શકો. અને વન્યજીવો માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું છે. તો નિવસન તંત્રીય સેવાઓનું મહત્ત્વ જોયું. હવે વૃક્ષો આપણને ઓક્સિજન આપે, મફતમાં આપે એટલે એની કિંમત નથી, હા કે ના? જો કે મફતમાં કોઈ પણ વસ્તુ મળે એની કિંમત ન થાય. હવે દાખલા તરીકે કેમ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હોય, ત્યાં તમારે ઓક્સિજનનો બોટલ લેવો હોય તો 1000 રૂપિયા લાગે, તો ત્યાં કેમ દેવા પડે તમારે? ઓકે, કારણ કે ત્યાં તો પૈસાથી બધી સેવાઓ થતી હોય. જો કે મોટાભાગના હોસ્પિટલની વાત કરું તો એ તમે સમજી શકો. મફતમાં મળે છે એટલા માટે એનું મૂલ્ય નથી તેવું માનવું નહીં. ઓકે, એ ખાસ ગેરસમજમાં ન રહેવું. જો કે નિવસન તંત્ર આપણને ઘણી બધી સેવાઓ આપે. આજે તંદુરસ્ત જીવન, અનાજ, ઓકે, એટલે કે ખોરાક પણ દરેકનો પૂરો પાડે, એ બધું નિવસન તંત્રીય સેવાઓનો આભારી જ છે. એટલે વૃક્ષો વાવો, વરસાદ લાવો, આવા તો સ્ટેટમેન્ટ તમે જોયા જ હોય ક્યાંક ને ક્યાંક. એટલે આ પર્યાવરણની જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે. એટલે પર્યાવરણનું જતન કરવું, તેની સુરક્ષા કરવી એ દરેકની નૈતિક જવાબદારી હોવી જોઈએ, આવું હું સ્પષ્ટ માનું. વૃક્ષોની જાળવણી કરવી. જોકે વૃક્ષો આર્થિક રીતે તો ઉપયોગી છે, ઓકે, એ ઉપરાંત હેલ્થ માટે પણ એટલા જ મહત્ત્વના છે, હા કે ના? હવે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે લીલું ખેતર જોવું અથવા લીલોતરી તમે જોશો એટલે આંખોના નંબર પણ ઉતરે છે. આવું સાયન્ટિફિક રિસર્ચ થયેલું છે, આ હું નથી કહેતો. તો
એ વૃક્ષોના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તો આ વાત આપણે કરી નિવસનતંત્રીય સેવાઓ, બોલે તો ઇકોલોજીકલ સર્વિસીસ. તો આપણું ચેપ્ટર નંબર 14 અહીંયા સંપૂર્ણ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર છે એ નવા લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્લાઇડમાં થોડુંક તમને એક્સ્ટ્રા નોલેજ આપેલું છે જે નીટ માટે અગત્યનું હોવાથી આપું છું. તો અહીંયા સંચક્રનું નામ કે જ્યાં અનુક્રમણ થતું હોય કે જગ્યા તે આધારે આપ્યું છે. એટલે કે માની લો કે સૌપ્રથમ મીઠા પાણીનું અનુક્રમણ, એટલે કે મીઠા પાણીથી અનુક્રમણની શરૂઆત થાય તો તેને જલ સંચક્ર તરીકે ઓળખવામાં આવે. નેક્સ્ટ, ખારા પાણીમાં અનુક્રમણ થતું હોય તો લવણ ક્રમક તરીકે ઓળખવામાં આવે. સૂકા વિસ્તારમાંથી જો અનુક્રમણ શરૂઆત થાય એટલે મરુન સંચક્ર અનુક્રમણ. ખડકોમાં અનુક્રમણ થાય એટલે શેલ ક્રમક, અને રેતીમાંથી અનુક્રમણ શરૂઆત થાય તો વાલુક્રમિક અનુક્રમણ. એટલે કે જે સ્થાનેથી અનુક્રમણ શરૂઆત થાય તે ચક્રનું નામ તમારે યાદ રાખવાનું છે. મીઠા પાણીથી તો જલચક્ર, ખારા પાણીમાં લવણ ક્રમક, સૂકા વિસ્તારમાં મરુનચન ચક્ર, ખડકોમાં અનુક્રમણ શેલ ક્રમક અને રેતીમાં વાલુક્રમિક. ઓકે, આ સ્લાઇડમાં પણ તમને વધારાનું નોલેજ આપેલું છે એનસીઆરટી 12નું, કે નવીન રીતે ઉત્પન્ન થતા તળાવોમાં જલ સંચક્ર અથવા જળ અનુક્રમણના તબક્કાઓ, તો તેમાં અનુક્રમે 7 છે. કે એમાં પ્રથમ ફાઇટોપ્લેન્ક્ટોન એટલે કે પ્લવકો અવસ્થા, તે અગ્રગામી સમુદાયમાં હોય છે. સૌ પ્રથમ સ્વાવલંબી સજીવોમાં પ્રવેશે અને ઉત્પાદન કરે, દાખલા તરીકે સોફ્ટ મડ, ડાયટમ્સ અને સાયનોબેક્ટેરિયા. બીજું છે મૂળ ધરાવતો નિમજ્જિત અવસ્થા, દાખલા તરીકે વેલિસ્નેરિયા. 3 ઉપર મુક્ત રીતે તરતી અવસ્થા, ઇકોરિયા. નંબર 4 ઉપર ભેજવાળી જમીનની કળન અવસ્થા એટલે કે એમ્ફીબિયસ અવસ્થા. થોડા ભાગના વનસ્પતિના મૂળને હવામાં ખુલ્લા મુક્ત એઝોલા. ત્યારબાદ સેજ એટલે કે ઘાસિયા મેદાન અથવા કાદવવાળા ઘાસના મેદાન એટલે કે કાદવમાં ઉગતી વનસ્પતિ. નંબર 6 ઉપર શ્રુપ અવસ્થા એટલે કે કાષ્ઠીય શ્રુપ, કાદવ પાણીને સહન કરે તેવું જંગલ અવસ્થા, દાખલા તરીકે વૃક્ષ, ઓક અને સેલેક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે દાખલા તરીકે નવું તળાવ ઉત્પન્ન થાય તેમાં જલ સંચક્ર એટલે કે જળ અનુક્રમણના તબક્કાઓ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય. તો આ તમારા સ્ટેપના નામ ખાસ યાદ રાખવા. દાખલા તરીકે સૌપ્રથમ ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થા, ત્યારબાદ મૂળ ધરાવતું નિમજ્જિત અવસ્થા, ત્યારબાદ મુક્ત રીતે તરતી અવસ્થા, ભેજવાળી જમીનની કળન અવસ્થા, ત્યારબાદ સેજ, શ્રુપ અવસ્થા અને છેલ્લે જંગલ અવસ્થા. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આવે. આ પણ વસ્તુ આપણે શીખી ગયા કે જીવભૂ રાસાયણિક ચક્રો 2 પ્રકારના છે, વાયુ ચક્ર અને અવસાદી ચક્ર. તો વાયુ ચક્રમાં કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર પણ આવે. ઓકે, જે એનસીઆરટી બુક્સમાં નથી. ત્યારબાદ અવસાદી ચક્રમાં ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. ક્લિયર? વનસ્પતિમાં અનુક્રમણ તમે જોઈ શકો કે સૌપ્રથમ સૂકા ખડકો એટલે કે જે ખડક ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ અનુક્રમે લીલ, ત્યારબાદ દ્વિઅંગી, બાજુમાં એ નાના નાના બોક્સ સ્વરૂપનું તમને અહીંયા જોઈ શકાય શ્રુપ. ઓકે, એટલે દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, જે કાંઈ છેલ્લે ગાઢ જંગલનું નિર્માણ થાય. તો ચેપ્ટરનો એન્ડ આપણે જોઈ રહ્યા છીએ. તો ચેપ્ટરના મેન બધા ટોપિક રિવિઝન પણ થાય અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ જોઈ લઈએ. ઓકે, નિવસનતંત્રીય સેવામાં ઓક્સિજનનું મહત્ત્વ વાત થઈ. ઓકે, તો અહીંયા જે પ્રદૂષણ મુક્ત ઓક્સિજનની થોડીક એક્સ્ટ્રા વાત કે શુદ્ધ હવામાં 19%થી 21% ઓક્સિજન હોય. બીજો મુદ્દો કે પહેલાંના સમયના લોકો લાંબુ જીવન જીવતા હતા કારણ કે એ વખતે 40% ઓક્સિજન હતો વાતાવરણમાં, જે અત્યારે નથી. આપણી કુલ ચયાપચયિક શક્તિનું 80% ઉત્પાદન O2 એટલે કે ઓક્સિજન દ્વારા થાય. આ જરૂર લાગે તો આ પણ ફેરબુકમાં લખી જ રાખજો, જે તમારા આગળ ખૂબ જ કામ લાગશે. ઓક્સિજન વિશેની હકીકતો. અશ્મિ બળતણના દહન અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. અશ્મિ બળતણના દહન અને CFCથી બધે ઓઝોન સ્તરનું ભંગાણ થયું છે. આપણે દરરોજ 20,000 વખત શ્વાસ લઈએ છીએ.
ઓક્સિજન દરેક તંત્રને પ્રજ્વળે છે અને રાસાયણિક ક્રિયાઓને ઉત્તેજે છે. જથ્થાની દ્રષ્ટિએ પાણીમાં એટલે કે પાણીના અણુમાં 90% ઓક્સિજનની માત્રા છે, જ્યારે માનવ શરીરમાં પાણીની માત્રા 65થી 70% હોય છે. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જો અહીં રેડ હાઇલાઇટ કરેલું છે કે હૃદય સિવાય આપણા શરીરના દરેક અંગો કેન્સરગ્રસ્ત બની શકે છે, કારણ કે તેમને ઓક્સિજનનો પુરવઠો અપૂરતો મળે છે. હૃદયને સતત ઓક્સિજન મળતો હોય એટલા માટે હૃદય સિવાયના બાકીના અંગોમાં કેન્સર થઈ શકે, હૃદયમાં ક્યારેય કેન્સર ન થઈ શકે તેમ. આ સ્લાઇડમાં આખા ચેપ્ટરમાં જે શોર્ટ નેમ આવી ગયા તેના ફૂલ નેમ યાદ કરી લઈએ. તો પ્રથમ છે જીપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. બીજું છે એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ત્રીજું છે એનએડીપી, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ ફોસ્ફરસ. નંબર 4 ઉપર એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નંબર 5 ઉપર CAM એટલે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. નંબર 6 ઉપર CFC, ક્લોરોફ્લોરોકાર્બન. 7 ઉપર GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. નંબર 8 ઉપર GFC, ગ્રેઝિંગ ફૂડ ચેન એટલે કે ચરણ આહાર શૃંખલા. 9 ઉપર DFC, મૃત દ્રવ્ય આહાર શૃંખલા. અને 10 ઉપર PAR એટલે પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ. તો આ દરેક શોર્ટ નેમ અને ફૂલ નેમ વ્યવસ્થિત લખી રાખજો અને યાદ રાખજો. આ સ્લાઇડમાં તમે જોઈ શકો કે પર્યાવરણ ક્ષમતાનું ઉત્પાદકોના સ્તરે માપન નીચે મુજબ કરી શકાય. તો આજે કેટલાક સૂત્ર તમને અગત્યના કે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા એટલે શું? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતાના છેદમાં પ્રત્યક્ષ સૌર ઉર્જા ગુણ્યા 100. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બીજું, વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા બરાબર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અપોન કુલ પ્રાથમિક ઉત્પાદકતા ગુણ્યા 100. ઉપભોગીઓના સ્તરે પર્યાવરણીય ક્ષમતાનું માપન. તો ઉપભોગીઓના સ્તરે પર્યાવરણીય ક્ષમતાનું માપન બે પ્રકારે થઈ શકે. તો તેમાં નંબર 1 એટલે A અને B. તો A છે પરિપાચન ક્ષમતા અને B છે પોષક સ્તર ક્ષમતા. તો તે બંને માટે યાદ રાખશું કે પરિપાચન ક્ષમતા બરાબર ખોરાકમાંથી ઉર્જાનો વપરાશ એના છેદમાં ખોરાક દ્વારા મેળવેલી ઉર્જા ગુણ્યા 100, જ્યારે પોષક સ્તર ક્ષમતા બરાબર પોતાના સ્તરમાં જેવું ભાર સર્જન છેદમાં તેનાથી નીચલા સ્તરમાં જેવું ભાર સર્જન ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.